અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કુબેરનગરમાં એક મહિલા પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઈડરના રહેવાસી કંચનબેન તેમની નણંદની છોકરી માટે છોકરો જોવા નણંદ સાથે અમદાવાદ આવ્યા હતા અને રિક્ષામાં બેસીને નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા। ત્યારે સામેથી પૂર ઝડપે આવેલા ટ્રેક્ટરને કારણે રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કંચનબેન નીચે પટકાયા હતા। આ સમયે ટ્રેક્ટરનું ટાયર તેમના પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક સર્જાઈ ગયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંથી રેતી ભરેલા ટ્રેક્ટરો ખૂબ જ ઝડપથી અને માનતેલા સાંઢની જેમ પસાર થતા હોવાથી અને આવા મોટા વાહનોને કારણે આ રોડ પર અકસ્માતો થવાનો ખૂબ જ ભય રહેલો હોવાથી આવા વાહન ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। ત્યારે ઘટના બનતા જ ટ્રેક્ટરનો ચાલક અહીં ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।